આજકાલના સમયમાં જે નાની નાની છોકરીઓને રેપ થવા લાગ્યા છે, એના પાછળ શું કારણ હોઈ શકે? જે સાત્વિક આહારને બાજુમાં રાખવા માંડ્યા છે, તામસી પદાર્થોનું સેવન વધારે કરવા માંડ્યા છે, એના કારણે મનની વિકૃતિઓ વધી છે. અને વિકૃતિઓ વધી છે અને પછી એ પ્રેક્ટિકલી બહાર ફિઝિકલી થાય છે. એક કારણ તો છે જ કે જેને બેકગ્રાઉન્ડ મળતું નથી. પછી એ પુરુષો દ્વારા જો રેપ થાય છે તો એ પુરુષોનો વાંક છે. સામે બહેનોનો પણ હું વાંક કહું છું કે બહેનો દ્વારા, સ્ત્રીઓ દ્વારા જો એવા વસ્ત્રો પહેરાતા હશે, અને જો હર વખતે વસ્ત્રો જ કારણ ન હોઈ શકે, પણ ઘણીવાર અસાવધાની, પોતે કયા વિસ્તારમાં છે, કેવા બેકગ્રાઉન્ડની વચ્ચે છે. અને જો હવે દુઃખની વાત એ છે કે જ્યારે પણ ભારતની અંદર આ જોઈએ ને તો અમદાવાદની અંદર દરરોજના 6 રેપ કેસ દર્જ થાય છે. હાલમાં દરરોજના સુરતમાં 3 કેસ રેપ કેસ દર્જ થાય છે. આખા ગુજરાતમાં જોઈએ તો 80 રેપ કેસ દર્જ થાય છે. ભારતની અંદર જોઈએ તો દરરોજના 600 થી 700 રેપ કેસ દર્જ થાય છે. તો આનું કારણ શું હશે? સમજો તો હવે હું તમને એ મુદ્દા પર લઈ જવા માંગુ છું કે વાંક હર વખતે ભાઈઓનો જ નથી હોતો અને વાંક હર વખતે બહેનોનો નથી હોતો. પણ હું મારું એવું માનવું છે કે જો રેપ કેસ થાય છે ને એની પાછળનું કારણ કાંઈક તો આપણી વ્યવસ્થાઓ છે. હજી આપણો સમાજ એટલો સજ્જન નથી થયો, હજી સહિષ્ણુ છે સમાજ કે ભાઈ રેપ થયા પછી બી ચલવી લે છે. અને જો મારા તમારી નજરે સરકારના ચોપડે જે 2, 5, 10 આંકડાઓ જે દેખાય છે આપણને, એ તો બહુ વધી ગયું હોય ને ત્યારે બહાર આવ્યું હોય છે. સરકારના આંકડે જે આંકડા હોય ને એ હકીકતમાં સચોટ નથી હોતા. સહિષ્ણુ છે ને સમાજ, સહન કરી લે છે. ચલો કંઈ નહીં, જવા દો ને, હવે ક્યાં વાતને વગોવી, ખોટું નુકસાની બે બાજુથી થશે, માફી માંગાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. હવે તો હજારો કેસ હોય છે. પણ જો રેપ કેસ વધે છે એની પાછળનું કારણ એ છે કે પરિવારમાં સંસ્કારની વાત નથી થતી. હું એમ કહું છું, મારું એવું માનવું છે કે દરેક માતા પિતાએ પોતાના દીકરા દીકરીઓને આ વાત સમજાવવી જોઈએ. તો તમારે આવા પોઈન્ટો ઉપર પણ ડિસ્કશન કરવું જોઈએ કે આપણે કયા પરિવારમાંથી છીએ, કયા કુળમાંથી છીએ, કયા ફેમિલીમાંથી છીએ, આપણને શું શોભે, આપણને શું ન શોભે. અને આજે સ્વામિનારાયણ સંપ્રદાય બિહાફ થઈને આવું છું તો હું કહી શકું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આના ઉપર વધારે ભાર આપવામાં આવે છે. યુવાનોને, યુવતીઓને કે આપણે કોણ છીએ અને આપણે શું કરવાનું છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ.